જય રામાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. ને આજે ભાઈ છે ને ખાસ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ. અને ભાઈ આમ તો પર્સનલી એક કામ હતું આપણે, આ તો સવારના રખડી છે અમે બે. જો અમારા કાકા પણ અમારી યારે હેરાન થાય છે. આજ કેવી મજા આવી ભાઈ? હા, મજા આવી. અને જો અહીંયા ભાઈ ટ્રેન નીકળી દેખાશે. આ બ્રિજની નીચે છે ને ટ્રેનનો પાટો છે, એ જાય. અને આપણે આવી ગયા છીએ ભાઈ અત્યારે. જો આ છે ખોડલધામ કાગવડ. જો આ મંદિર દેખાય છે ખોડલ માતાનું, બહુ જબરજસ્ત મોટું મંદિર છે. અને અહીંનું લોકેશન બહુ સરસ આવે છે, વ્યૂ પણ બહુ સરસ મજાનો આવે છે અહીંયા. તો આપણે ભાઈ જવાનું છે અત્યારે જો આ ખોડલધામ, અને ત્યાંથી જઈશું આપણે. આગળ આવશે બૌદ્ધ ગુફા, અને જો આપણી આ માણકી લઈને જઈએ છીએ આપણે. આમ તો ભાઈ ઘણો આમ પલ્લો કરીને આવ્યા છીએ આપણે, ગોંડલ ને ગોંડલથી વીરપુર ને વીરપુરથી આપણે ફાઇનલી અહીંયા ખોડલધામ તરફ પહોંચી ગયા છીએ. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં. હજી જવાનું છે આપણે ભાઈ બૌદ્ધ ગુફા, તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, મળીએ આગળ. ફાઇનલી જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ કાગવડ, અને આ છે ખોડલધામ. પણ મંદિર છે ને અંદર છે ભાઈ, આપણી આગળ ટાઈમ નથી અત્યારે, એટલે દૂરથી આપણે દર્શન કરશું અને જઈશું આપણે આગળ. ક્યાં જવાનું છે ભાઈ આપણે? ખંભાલીડા જવાનું છે, અને આગળ આવશે બૌદ્ધ ગુફા, અને આપણે ભાઈ ત્યાં દર્શન કરશું. કારણ કે અહીંયા છે ને થોડુંક અંદર છે, એટલે ટાઈમ બગડશે ખોટો. તો આપણે અંદર જવાનું છે નહીં અત્યારે. અને વાગી ગયા છે 2. જો અહીંયા ટાવરમાં ટાઈમ બતાવે છે. સરસ મજાની જગ્યા છે, અને એનું લોકેશન પણ બહુ મસ્ત આવે. આપણે આ સાઈડ જવાનું છે અત્યારે. જો મિત્રો અહીંયા ભાઈ લોકેશન બહુ સરસ મજાનું છે, અને ખરેખર મજા આવે એવી જગ્યા છે. કારણ કે જો બે સાઈડ નકરું જંગલ જેવું જ છે. અને આ છે ભાઈ અમારા સૌરાષ્ટ્રનું જોઈ લેવા બધું કાગવડ કહેવાય અહીંયા ખોડલધામ. તો અહીંયા બીજી વાર આવ્યો છો ભાઈ. હા, અમારા કાકા છે ને અહીંયા કામ બહુ કર્યું છે, કડિયા કામ કરવા આવે છે. સરસ મજાનો વ્યૂ આવે અહીંયા જોઈ લો. મોટું ગૌશાળા છે બરફનું, ઓલા વીરપુરનું. હા, જગ્યાનું ગૌશાળા છે. એમાં 600-700 ગાયું છે. હા, તો ભાઈ અમારા કાકાનું એવું કહેવાનું છે કે આગળ છે ને આપણે વીરપુર જે જલારામ બાપાની જગ્યા છે એનું અહીંયા ગૌશાળા બહુ મોટી બનાવેલી છે. તો અહીંયા સામે ગેટ દેખાય છે એનો. હા, સામે દેખાય ને ગૌશાળાનો ગેટ છે. કેટલી ગાયું છે? 600-700 ગાયું. 600 થી 700 ગાયું છે ભાઈ અહીંયા. સરસ, બહુ સારું કામ કહેવાય. આ બાજુ આ કપાસ જો થઈ ગયો, કપાસને ઠંડી લાગી ગઈ. જો બધો કપાસ ફાટી ગયો. એનું લોકેશન મને બહુ ગમ્યું, જો મજા આવે. તડકો જરાય ન લાગે મિત્રો, જોઈ લો. ઠંડી લાગે, ઠંડી. અમારા ગામડામાં અહીંયા ઠંડી બહુ લાગે. અહીંયા ઉપર છે ને ભાઈ ભાદર ડેમ આવે અમારે. ભંડારી આવી ગૌશાળા લાગે. મિત્રો અહીંયા જો આ સરસ મજાની એક બીજી પણ જગ્યા આવી ગઈ છે. આ છે બુદ્ધ ભવન કહેવાય આને. બહુ સરસ મજાનું જગ્યા છે અહીંયા. જો જોઉં તો એક નંબર લાગે ભાઈ. અને બનાવટ જો અહીંની નથી, આ બહારની બનાવટ છે. જો બહુ સરસ મજાનું છે ભાઈ. બુદ્ધ ભવન એટલે આપણે આગળ આવશે બુદ્ધ ગુફા આવે, અને આગળ આ સરસ મજાનું લોકેશન બનાવી નાખ્યું છે. જોઈ લો, ફરવા લાયક સ્થળ છે. પણ અહીંયા કોઈ પબ્લિક આવતી નથી. ગેટ ઉપર લોક મારી દીધું છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. જો આપણે જ્યાં આવવાનું હતું ત્યાં બુદ્ધ ગુફા છે અહીંયા, અને એનું લોકેશન અહીંયા પણ જોરદાર આવે. જોઈ લો તમે. બેસવા માટે સરસ મજાના ચબૂતરા બનાવ્યા છે, પણ બેન્ચ કોઈકે તોડી નાખ્યા જો બેહવાના. હાવ અલગ કરી નાખ્યા જો.
અરે આ બેઠા હતા અમે એકવાર, આ નીકાળી નાખ્યા જો. સરસ મજાનું બનાવ્યું છે, પણ અહીંયા કોઈ વ્યવસાય નથી મિત્રો, જોઈ લો તમે. જે આપણી બુદ્ધ અને બાબા સાહેબનું તો ઠીક છે, પણ અહીંયા આપણે બુદ્ધ ગુફા કહેવાય કે ભાઈ આપણા નમો બુદ્ધાય બાબા સાહેબની પાછળ આપણે બુદ્ધ ભગવાનનું નામ લેતા હોઈએ છીએ. તો અહીંયા એમની પુરાણિક બહુ જૂની ગુફાઓ છે બુદ્ધની, પણ અહીંયા કોઈ વ્યવસાય નથી, જોઈ લો તમે. કોઈ જાતની સાફ સફાઈ નથી. તો જો ભાઈ અહીંથી ગુફાની શરૂઆત થાય છે, તો આપણે અહીંથી નીચે ઉતરવાનું છે. એક રસ્તો આ બાજુ પણ જાય છે, જોઈ લ્યો. આપણે અહીંથી નીચે ઉતરશું અને આ છે ભાઈ પુરાણિક બુદ્ધ ગુફા. અને આની અંદર કંઈક લેખ લખેલો છે, પણ અત્યારે કંઈ વંચાય એવું છે નહીં. અને આની અંદર જો લેખ લખેલો છે કંઈક ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે અને હિન્દીમાં પણ લખેલું છે. સરસ મજાનું ભાઈ અહીંનું જો આ રાજ્ય સંરક્ષિત સ્મારક કામ કરેલું છે આનું. અને આની અંદર આનો આખો ઇતિહાસ લખેલો છે. ચલો તો આપણે હવે જઈશું ગુફાની અંદર. તો સરસ મજાની ભાઈ અહીંયા બૌદ્ધ ગુફા છે અને બહુ પુરાણિક છે અને જૂની ગુફા છે અહીંયા. ખબર નહીં ભાઈ કેટલા ટાઈમ પહેલાનું હોય છે, આ જોઈ લ્યો તમે. અને જો આ બધા એને છે ને ટેકા માર્યા છે, નકર આ પડી જાય એવું થઈ ગયું છે, જોઈ લ્યો તમે. પથ્થરથી ટેકા મૂકી દીધા છે. અત્યારે ભાઈ કપાઈને થોડીક રહી છે. જો એક મોટી ગુફા છે અંદર, બતાવું તમને મિત્રો વિડીયોમાં. અને આ સાઈડ જો નકરું જંગલ જ છે, જોઈ લ્યો ભાઈ. અહીંયા છે ને રાતનું અવાય નહીં, અહીંયા કોઈ લાઇટની સુવિધા કે એવું કાંઈ છે નહીં. જો આ છે મોટી ગુફા, જોઈ લ્યો. આનું થોડુંક સમારકામ કરેલું છે. જો આ થાંભલિયું પિલોર આપીને ટેકો આપી દીધો છે આને, જોઈ લ્યો તમે. બહુ જૂની ગુફા છે આ. આપણે ભાઈ આનો કોઈ મોટો ઇતિહાસ જાણતા નથી, પણ અહીંનું નામ એવું પડેલું છે કે આ બુદ્ધ ગુફા કહેવાય. ઇતિહાસની આપણને ખબર નથી મિત્રો. જય ભીમ, નમો બુદ્ધાય. આ બુદ્ધ ગુફા કહેવાય આને. અને જો આ ઠેક સુધી ટેકા મૂકી દીધા છે, જોઈ લ્યો. પણ મિત્રો અહીંયા છે ને ભાઈ રાતે અવાય નહીં, અહીંયા લાઇટની કોઈ સુવિધા છે નહીં ભાઈ. તો રાતનો કોઈ અહીંયા ધક્કો ખાવો નહીં. દેખાશે નહીં તમને અંધારામાં આવશો ને તો. જો છે બહુ મસ્ત મજાની જગ્યા છે. અને અત્યારે ભાઈ જો હું ને મારા કાકા બે જ છીએ, અહીંયા કોઈ નથી હો. અને આ જોઈ લ્યો પથ્થર. લટકતા પથ્થર છે, લટકતા. જો અહીંયા સરસ મજાની ગુફા છે, જોઈ લ્યો. અહીંયા ભાઈ દરવાજો મૂકી દીધો, જો મસ્ત મજાનો દરવાજો મૂક્યો છે અહીંયા. જો આ વચ્ચે આ શિવલિંગ જેવું દેખાય અને ફરતી જગ્યા છે અને આ ગુફા છે, જોઈ લ્યો તમે. હવે આ કોતર કામ કરેલું છે કે કાંઈ ખબર નથી આપણને ભાઈ, પણ છે બહુ મસ્ત. આની વાંહે તો જો બીક લાગે એવું છે. જો અંધારું છે. ક્યાં ના આમ આર પાર નીકળાય એવું. જો બંધ કરી દીધી છે. અરે આમ રસ્તો જ છે. અરે બંધ કરી દીધી. ક્યાંથી? આવડા પણ અહીંથી આમ નીકળાય એવું છો. બીક લાગે એવું છે ભાઈ, હું તો અંદર નથી જતો. એક ગુફા બાજુમાં છે. અહીંયા પણ જો આ ગુફાનો ઇતિહાસ લખેલો છે. કોઈ કોતર કામ કરેલું છે. જો છે આ બહુ જૂનું છે મિત્રો. અત્યારે જેવું તેવું દેખાય છે, જોઈ લો તમે. બહુ સરસ મજાનું. જો આ દિવાલમાં છે, આપણે જોયું નહીં. જો અત્યારે ધ્યાન પડ્યું આપણું. જો આમાંય છે, જોઈ લ્યો. અત્યારે થોડા ઘણું દેખાય છે, બાકી બધું ખવાઈ ગયું છે વરસાદના હિસાબે. અને આ છે ને અલગથી આટલું બનાવ્યું છે ધાબુ. જો કોતર કામ. હે
આની વચ્ચે ભાઈ જો આ તમને આ થાંભલી વચ્ચેના ભાગમાં દેખાય ને અંદર આ દેખાય એમાં પણ કંઈક કોતરકામ છે પણ આપણે ખબર પડતી નથી કારણ કે હાવ ખવાઈ ગયું જૂનું થઈ ગયું છે અને લાગે અહીંથી અમરનાથના શિવલિંગ જેવું જોઈ લ્યો તમે. અને અહીંયા પણ કંઈક છે આ જો ખાંડણી જેવું એ ટેકો મારે લઈ છે એવું લાગે છે. અહીંયા પણ એક ટેકો હતો પણ આ તૂટી ગયો છે. આ ગુફા બહુ મોટી છે જોઈ લ્યો. ખબર નહીં હવે મોબાઈલમાં અંધારું થવા મળ્યું છે. એકદમ અંધારું દેખાય છે મોબાઈલમાં. જો આ બાજુ એકદમ વ્હાઈટ દેખાય છે અને આ બાજુ આ ગુફાની અંદર એકદમ અંધારું દેખાય છે. જો અંદર જઈશું પણ મોબાઈલમાં કંઈ આવશે નહીં કારણ કે અંધારું બહુ છે અંધારું. તો આપણે અંદર જવું નથી. ચલો બહાર જઈશું. આપણે કેમેરો બ્લર થઈ જાય છે અંદર. તો ભાઈ સરસ મજાનું આપણે આ જગ્યાનું લોકેશન જોઈ લીધું છે અહીંયા અને ઘણો ખરો સુધારો કરી નાખ્યો છે અને ચોખ્ખાઈ અહીંયા થોડીક છે જોઈ લ્યો તમે. પણ આગળ ગાર્ડનમાં છે ને ભાઈ નથી મજા આવે એવું. ગુફા બધી આમ ઓલી થઈ ગઈ છે અત્યારે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વ્લોગમાં. હવે આપણે ભાઈ છે ને અહીંથી જોવાનું છે એક સાઈડ જોવા જવું છે કારણ કે અમારા કાકા છે ને જ્યાં કડિયા કામ કરે છે તો અહીંયા આપણે એક કામ જોવાનું છે પછી આપણે જઈશું ઘર તરફ. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. આ બાજુ જંગલ જોઈ લ્યો ખાલી તમે. રાતના કોઈ આવતા નહીં ભાઈ. અહીંયા રાતે બીક લાગે. લાઇટની સુવિધા નથી પીવાનું પાણી. અહીંયા તમને પાણી પણ મળશે નહીં પીવાનું. એટલે આવો ત્યારે મિત્રો પાણીની બોટલ અવશ્ય જોડે રાખવી. અહીંયા બાજુમાં નાની એવી નદી છે પણ ખાલી છે જો. તો મિત્રો આપણે અત્યારે ભાઈ અંદર જે ગુફા જોઈને આવ્યા ને એ ગુફા અમારા કાકાનું એવું કહેવાનું છે કે અહીંથી ગુફા છે ને જુનાગઢ નીકળે છે એવું કહો છો ને તમે. ક્યાં નીકળે? જુનાગઢ. તો ભાઈ અમારા કાકા એવું કહે છે કે અહીંથી એ ગુફા જે છે આપણે જોઈને આવ્યા અહીંથી એ ગુફા ઠેક જુનાગઢ નીકળે છે. આપણને ખબર નથી ભાઈ. આ લોકો એવું કહે છે. આપણે તો પહેલી વાર અહીં આમ તો 2-3 વાર હું આવી ગયો છું પણ ઇતિહાસની મેં તમને ભાઈ વિડીયોમાં કીધું. આપણને ખબર નથી કાંઈ પણ આવે મજા આ જગ્યા ઉપર. મિત્રો આપણે ભાઈ સરસ મજાના લોકેશન ઉપર આવ્યા છીએ અત્યારે. જો અહીંયા છે ને ભાઈ ઘરે અહીંયા છે અને વાડી અહીંયા છે અને આ જો ભાઈ ફાર્મ સરસ મજાનું ફાર્મ હાઉસ છે અહીંયા. જો અહીંયા આંબા ચીકુડિયું અને ભાઈ જો પોપૈયા મીઠો લીમડો છે લીંબુડી છે અને સરસ મજાના જો ભાઈ આપણે જામફળ તોડી લીધા છે. બહુ મીઠા જામફળ છે ભાઈ. અને અમારા કાકા જો જામફળ ઉતારે છે. મજા આવે જામફળ ખાવાની. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ. આ ખંભાલીડા ગામ છે અને બહુ સરસ મજાનું ભાઈ હરિયાળીવાળું ગામ છે આખું. તમે જોઈ લો જંગલ વિસ્તારની અંદર આ નાનું એવું ગામ છે અને અહીંયા જો ભાઈ અમારા કાકા છે ને કામ જોવા એવા છે. જો આ બેલા છે સિમેન્ટના અને આ છે આંગણવાડી નાના છોકરાઓ માટે. અને અહીંયા છે ને ભાઈ ફરતો કોટ કરવાનો છે વિન્ડો. તો અહીંયા છે ને અમારા કાકા કામ જોવા એવા છે. અને ભાઈ ખાસિયત આ ગામની એ છે કે ખંભાલીડા ગામ છે અને અહીંયા જો ભાઈ આ દિવાલ આવી ગઈ છે અને આ છે એનો મેન ગેટ. આ ગેટથી અંદર ગામની અંદર પ્રવેશ થવાય છે. અને આ છે ભાઈ ગામનો રામજી મંદિરનો ચોરો અને બહુ જૂનવાણી છે સરસ મજાનું. તમે જોઈ લ્યો 2 માળનું મંદિર છે ભાઈ. ચોરો મને ગમ્યો બહુ મસ્ત મજાનો છે. અને આ ભાઈ આ ગામનું લોકેશન છે જોઈ લ્યો. આ રામજી મંદિર જો કેવું મસ્ત લાગે. અને બહુ મોટા ભાઈ રજવાડું વખતના લીમડા છે જોઈ લ્યો. બહુ મોટા લીમડા છે. આવું કંઈક ગામ છે ભાઈ અહીંયા. પણ આ ગામમાં કોઈ માણસો દેખાતા નથી. તમે જોઈ લ્યો આંગણવાડી જો આ રહી અને અહીંયા છે ને દિવાલ કરવાની છે જો. અને અહીંયા પણ ભાઈ જબરજસ્ત આંબલી ઊભી છે જોઈ લ્યો તમે. અને અહીંયા જો ભાઈ આ ગામની સ્કૂલ છે પ્રાથમિક શાળા જો જૂનવાણી. આ પણ જૂનવાણી નળિયાવાળી સ્કૂલ છે જો તમે. બહુ મસ્ત મજાનું અહીંનું લોકેશન છે અને બધા રજવાડું ગામ છે જો. અને આમાં આ ગામની અંદર ભાઈ એવું કહેવામાં આવે કે 20-25% લોકો રહે છે બાકી બધા 12 ગામ છે. જો આ બધા ખંડેર મકાન પડ્યા છે જૂનવાણી.
મસ્ત મજાનું છે ભાઈ. જો અહીંયા કેટલી વારથી ઊભા છે, એક દાદા દેખાય છે ખાલી, તમે જોઈ લો. આવું કંઈક ગામ છે ભાઈ, અને ખરેખર મજા આવી મને તો. અને અમારા કાકા હવે અહીં કામ નક્કી કરે એટલે ઘર ભેગા થઈ. હવે શું કીધું ભાઈ એણે? થઈ ગયું ને? તો હાલો ભાઈ, આ બેલા ચણવાના છે. મળીએ, ચલો, જય શ્રી કૃષ્ણ.